31 ઓક્ટોબર 1984ના દિવસે ઇન્દિરા ગાંધીની હત્યા કરી નાખવામાં આવી. જો કે આ ઘટના બનીને એના ઘણા બધા વર્ષો પહેલા જ એક વ્યક્તિએ આની ભવિષ્યવાણી ઓલરેડી કરી નાખી હતી. આ વ્યક્તિએ 9/11ના આતંકવાદી હુમલા 2004માં બનેલી જે ભયાનક સુનામી હતી એ આની સાથે ભારત પાકિસ્તાનના જેટલા પણ યુદ્ધ થયા એ આ બધી જ ઘટનાની ભવિષ્યવાણી એમને ઓલરેડી ઘટનાના ઘણા બધા વર્ષો પહેલા જ કરી નાખી હતી. અને એમને 2025માં જે બાકીના મહિનાઓ છે ને એને લઈને પણ ભયાનક એવી આગાહીઓ કરે છે. આગાહીઓ તમારા રૂવાડા ઉભા કરી નાખશે. એમને શું આગાહી કરી છે અને આ વ્યક્તિ છે કોણ એ જાણવા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જોજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ ટુ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચડુત્રા. આ જેટલી પણ ભવિષ્યવાણીની વાત કરીને મેં એ કોને કરી છે ખબર છે? એનું નામ છે બાબા વેંગા. હવે બાબા વેંગાનું નામ તમે ઘણા બધા ન્યૂઝપેપરમાં અને આની સાથે સાથે ટીવીમાં સાંભળી લીધું હશે, પરંતુ બાબા વેંગાનું સાચું નામ વેન્જેલિયા પાંડેવ ગુસ્તેરોવા હતું. તે બલ્ગેરિયાના નાનકડા ગામમાં રહેતા હતા, પરંતુ તે અંધ હતા. બાળપણમાં એક વાવાઝોડામાં તેમની આંખોની રોશની જતી રહી હતી. તેમને ભવિષ્ય જોવાની અલૌકિક શક્તિ મળી હોવાનું કહેવાય છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ભવિષ્યની ઘટનાઓ, આફતો અને વૈશ્વિક ફેરફારો જોઈ શકે છે. બાબા વેંગાની જે ભવિષ્યવાણી હતી એ દુનિયાને ક્યારે ચોંકાવી દીધી ખબર છે? 31 ઓક્ટોબર 1984નો દિવસ હતો અને જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા કરી નાખવામાં આવી ત્યારે ખબર પડી કે બાબા વેંગાએ તો બહુ જ બધા વર્ષો પહેલા એક ભવિષ્યવાણી કરી હતી, જેમાં એમને કહ્યું હતું કે નારંગી પીળા વસ્ત્રોમાં એક મહિલા નેતાની મૃત્યુ થઈ શકે છે. આટલું જ નહીં, 2001માં જે આતંકવાદી હુમલો થયો એટલે કે 9/11 થયો ને એ ઘટનાની ભવિષ્યવાણી પણ તેમણે કહેલી હતી. તેમણે કહેલું હતું કે 2 મોટા લોખંડના પંખીઓ એક ઇમારત સાથે ટકરાશે. એવું જ પણ થયું હતું. પણ આ બધી જ ભવિષ્યની વાત કરી રહ્યા છે, પરંતુ એ બધી જ ઘટનાઓ તો થઈ ગઈ છે. પરંતુ હવે જે બાકીના મહિનાઓ બાકી છે એટલે કે 2025ના જે બાકીના મહિનાઓ છે એના માટે થઈને પણ એમને ભવિષ્યવાણી કરેલી છે. એમની સૌથી પહેલી ભવિષ્યવાણી છે અને એ છે યુરોપમાં વિનાશક યુદ્ધ આવશે. બાબા વેંગાએ કહ્યું હતું કે 2025માં યુરોપ એક મોટા યુદ્ધનો સામનો કરશે જે ખૂબ જ વિનાશક હશે. આ યુદ્ધ એટલું ભયાનક હશે કે યુરોપની વસ્તી ઘટી જશે અને ઘણા શહેરો ઉજ્જળ બની જશે. બની શકે કે આ એમને જે વાત કરીને એ રશિયા અને યુક્રેન વચ્ચેની હોઈ શકે છે, કારણ કે યુક્રેનને સપોર્ટ અત્યારે હાલ યુરોપના મોટા ભાગના દેશો કરી રહ્યા છે. એટલે બની શકે કે આની અસર આગળના સમયમાં એટલે કે જેટલા પણ 2025ના બાકીના મહિનાઓ છે એમાં થઈ શકે છે. બીજી એમને મોટી ભવિષ્યવાણી કરી હતી અને એ છે વૈશ્વિક આર્થિક સંકટ આવી શકે છે. આમ તો જો કે 2025ની શરૂઆતથી જ આના એંધાણ દેખાઈ રહ્યા હતા અને અત્યારે મોટા ભાગના દેશોમાં મંદી ચાલી પણ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ભારત માટે એક સારા સંકેતો તો અત્યારે એ હાલ દેખાઈ રહ્યા છે કે ભારત માટે અત્યારે આર્થિક સંકટ જેવી સ્થિતિ ઉત્પન્ન નથી થઈ રહી, પરંતુ બની શકે કે વૈશ્વિકમાં જે આર્થિક મંદી ચાલી રહી છે એની સીધી અસર આવનારા મહિનાઓમાં ભારતમાં પણ જોવા મળે. ત્રીજી એમને જે ભવિષ્યવાણી કરેલી છે ને એ થોડી ડરાવની છે. એમને કહેલું હતું કે આગળના સમયમાં માનવ અને એલિયનનો સીધો સંપર્ક થઈ શકે છે. બાબા વેંગાએ કહ્યું હતું કે 2025માં માનવજાત એલિયન સભ્યતા સાથે સંપર્ક કરી શકે છે અને આ એક ટેકનોલોજીકલ બ્રેક થ્રુ હશે જે આખી વિશ્વની ધરાને બદલી શકે છે. હવે આગળના સમયમાં એલિયન અહીંયા આવશે કે પછી આપણે ત્યાં જવાનું છે એ હજુ સુધી નક્કી નથી થયું. ચોથું અને મહત્વનું, ભારત માટે સૌથી મહત્વનું, એમને કહ્યું હતું કે ભારતમાં આધ્યાત્મિકતાનો ઉદય થશે. ભારત માટે બાબા વેંગાએ ખાસ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે 2025માં ભારત એક આધ્યાત્મિક શક્તિ તરીકે ઉભરશે. ભારતનું આધ્યાત્મિક નેતૃત્વ વિશ્વને સદાચાર, ઉદારતા અને માનવીય સેવાનો માર્ગ બતાવશે. જો કે આ 2025 સુધીની આગાહીઓ હતી. મેં તમને જેટલી પણ કીધું એ માત્ર 2025માં બની શકે એવી આગાહીઓ બાબા વેંગાએ કરેલી હતી. પરંતુ હવે બની શકે કે આગળના સમયમાં જેટલી એમને આગાહીઓ કરી છે, તમને જણાવી દઉં કે એમને 3000 વર્ષો સુધીની આગાહી ઓલરેડી કરી નાખી છે. પરંતુ અત્યારે જે 2025ની આગાહીઓ છે એ જ ડરાવે એવી છે. ત્યારે આગળના સમયમાં જે ઘટનાઓ બનશે એના ઉપર સૌ કોઈની નજર છે. જો કે મેં તમને જેટલી પણ માહિતી આપેલી છે એ ડરાવવા માટે નથી, પરંતુ એક વ્યક્તિ છે કે જેમને આ બધી જ ભવિષ્યવાણી કરી છે એમની માત્ર જાણકારી આપી છે. ત્યારે હવે તમારે શું કરવાનું છે? આ જે વિડીયો છે એને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી શકો છો, તમારા ફેમિલી ગ્રુપ સાથે શેર કરી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.